આ બધાનું કેવું થાય છે, કરમ આમ કરાવે, કરમ આમ કરાવે, કરમ તેમ કરાવે, ફલાણું કરાવે, ઢેકણું કરાવે. આપણે માનીએ છીએ કરમ કરાવે, કારણ કે ગીતામાં કૃષ્ણ ભગવાને લખ્યું છે ખોટું ના હોય. આપણા સંતો, મહંતો, ભક્તો, શાસ્ત્રો, આપણા વડવાઓ જે કીધું છે એ ખોટું કદી ના હોય. પણ અત્યારે જે ભક્તિ કરે છે એ જ દુઃખી. પૂજા પાઠ એ જ દુઃખી. અને જે લોકો બૂચ મારે છે, અનિતિનું લે છે, બળિયાના બે ભાગ, કોઈનું લઈને પાછું આપવું નહીં, એ અત્યારે સુખી છે. અરે એની વાત ક્યાં, માતા સીતા એમને સ્વયં રામચંદ્ર ભગવાન મળ્યા છતાં કોઈ દી હારો દિવસ ના ઉગ્યો. એ કર્મ કેટલું કઠિન હશે. દ્રૌપદી, 5 પાંડવો કૌરવના જડબા ઉખડી નાખે એવા હતા. મીરાબાઈ શ્રી કૃષ્ણની ભક્તિ અપાર કરવા છતાં એમને દુઃખ જ પડ્યું હતું. નરસિંહ મહેતા શ્રી કૃષ્ણ ઉપર અપાર શ્રદ્ધા હોવા છતાં એમને દુઃખ પડ્યું હતું. ભક્ત પ્રહલાદ, આવા ઘણા બધા સંતો મહંતો આ પૃથ્વી ઉપર થઈ ગયા, પણ એમને કષ્ટી જ ભોગવવી પડી હતી. શું એ કર્મ સારા નહીં કર્યા હોય? કર્મ સત્ય છે, કર્મ કંઈ ખોટું નથી. એમ એક વખતનો સમય હતો અને એવા તપસ્વી ગિરનારથી ચાલતા 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 સંત એક ગામડામાં આવ્યા. અને આ ગામડામાં આવી સંતે કીધું કે મારે આજે ભોજન કરવું છે, કોઈ એવું ભક્તનું ઘર હોય તો મને બતાવો. તો આલવું તો અહીંયા રહ્યું, પણ એ અળવો માર્ગ બતાવનારા પડ્યા છે. કોઈકે ઠગલી કરી અને કીધું કે ઓલા આપણે શિકારી જે છે એનું ઘર બતાવી દો, બાપુ ત્યાં જશે. હવે શિકારી રોજ શિકાર કરે અને આ શિકારી ગમે એમ તો માંસાહારી કહેવાય. એના ત્યાં શિકાર કરવાના સાધનો બધું હતું. હો ગરમ ખીચડી ખાઈ અને હમી હાજે હુજાય, દાડા ઉગે વાતું માંડે મોટી મોટી. એમ 5-10 લુખાઓ આ ગામડાની ગલીમાં બેઠા હતા અને એમને જે પેલો શિકાર કરે એનું ઘર બતાવવાની બાપુને કોશિશ કરી. બાપુએ કીધું કે મારે આજે રાત્રે રોકાવું છે, તો એવો ભક્તિવાન આ ગામમાં કોણ છે? ત્યારે આ લુખાઓએ કીધું કે બાપુ એક છે, એમનું નામ આપણને યાદ નથી, પણ આ વાત એક સત્ય હકીકત છે. એ શિકારીના ઘરે તમે જાઓ. એવું શિકારી શબ્દ વાપરતા નથી, પણ એમ કહેશે કે આ ભક્ત ખૂબ જ છે. બાપુ ત્યાં જાય છે. હવે આ બાપુ ત્યાં જાય છે, બાપુને ઘર મળતા મળી ગયો. બાપુ બેઠા છે, આજુબાજુ શિકાર કરવાના સાધનો પડ્યા છે. બાપુને વિચાર આવે છે કે બાપુએ જઈને કીધું કે સીતારામ. ત્યારે આ શિકારી બોલે છે કે બાપુ સીતારામ. ત્યારે બાપુને થાય છે કે આને કોઈ હાથ પકડનારો નથી, પણ જો કદાચ આને હાથ પકડનારો મળી જાય તો આ વ્યક્તિ અંદરથી સારો છે. રાત રોકાય છે અને બાપુને વિચાર આવે છે કે હું આવતા આવી ગયો છું, પણ આ શિકારીના ઘરે આવ્યો છું. હવે રાત્રે આ શિકારી ભોજન બનાવે છે, રાતનો સમય હોય છે, રાતે બાપુ સત્સંગ કરે છે
ત્યાં શિકારીના પુત્રને અચાનક બારે એરું કઈડે છે અને આ તરફડિયા મારતો મારતો પોતાનો પુત્ર પોતાના ઘેર આવે છે. હવે બને છે એવું, આ પુત્ર રાત્રે ઘરમાં આવે છે અને ચક્કર આવે છે અને આ પોતાનો પુત્ર શિકારીનો મરી જાય છે. ત્યારે એની માં રડે છે. ત્યારે શિકારી રાતે ભજનમાં બેઠો હોય છે અને આ ભજનમાંથી આવી અને ધીમે કરીને પોતાની પત્નીને કહે છે કે જે થવું તું એ થઈ ગયું, પણ સાંભળ, આજે આપણા આંગણે સંત આવ્યા છે અને આજે આપણા ઘરે ભજન છે. તું સવાર સુધી તારી આંખમાં આંસુ લાવતી નહીં, પણ કહેવત છે ને કે માનું આંસુ છુપાયેલું રહેતું નથી. રાત વીતે છે છતાં એ પોતાની માં આંસુ આંખમાંથી બહાર લાવતી નથી. સવારનો દિવસ ઉગે છે ત્યાં ગામમાં ખબર પડે છે કે શિકારીના પુત્રને એરું કઈડ્યું એટલે મરી ગયો. સવારમાં બધાય આવી અને ઘરની બાજુમાં બેસે છે. ત્યારે સવારનો સૂરજ ઉગતા આ સંતને વિચરણ થવાનું હોય છે. ત્યારે સંત બહાર નીકળતા જ કહે છે કે તારા ઘરની બાજુમાં આટલા બધા માણસો બેઠા છે કેમ? ત્યારે આ શિકારી કશું જ બોલતો નથી અને બાપુ પૂછે છે, પછી કહે છે કે સાચું બોલ, તારા ઘરે આ માણસો આવ્યા છે કેમ? કે કાંઈ નહીં બાપુ, તમે તારે જાઓ. ના, તો મને હકીકત જણાય. ત્યારે એ શિકારીના આંખમાં આખી રાતના ઉભરાયેલા આંખો આવે છે અને શિકારી કહે છે કે બાપુ, મારો એકનો એક દીકરો હતો, એ એરું કરડવાથી મૃત્યુને શરણે પામ્યો છે. ત્યારે બાપુ કહે છે કે હું ગિરનારથી આવેલો છું. અરે તો મારી ભક્તિ લાજે, ક્યાં છે તારો દીકરો? ત્યાં બાપુ જાય છે અને જડ હાથમાં લઈને કહે છે કે બેટા જાગો. ત્યારે ફટ દઈને દીકરો જાગે છે. એ ભક્તિ, એ શક્તિ અને એ શ્રદ્ધા અપાર કહેવાય છે. ત્યારે આ શિકારી બાપુના ચરણમાં પડીને કહે છે કે આજથી તમે મારા ગુરુ અને હું તમારો ચેલો. ત્યારે બાપુ કહે છે કે ના બેટા, ના બાપુ, મારા એકના એક પુત્રને તમે સજીવન કર્યો, આજથી તમે મારા ગુરુ કહેવાય. હવે ત્યાંથી ગુરુ ચાલ્યા જાય છે અને ચાલતા ચાલતા જ્યાં વિચરણ કરવાનું હતું ત્યાં ચાલે છે. થોડો સમય 1, 2, 12 મહિના, 6 મહિના, 2 વર્ષ થાય છે અને બાપુને યાદ આવે છે કે આપણે એક ચેલાને કંઠી બાંધી હતી અને એ ચેલો સુધર્યો કે ના સુધર્યો, લાઈને ચક્કર મારું. ફરતા ફરતા પાછા આ ગુરુ એ જે શિકારીના ઘરે આવે છે અને શિકારી એ વખત સુધરી ગયેલો હોય છે, બધો ત્યાગ કરે છે. કોઈનો હથિયારથી કોઈ પશુનો વધ ના કરવો એવો એને નિયમ લીધેલો હતો. ત્યારે આ સંત તો ગમે તે સ્વરૂપ ધારણ કરી શકે. હવે એ સંતને વિચાર આવ્યો કે એનો પ્રિય વિષય હતો શિકાર કરવાનો. લાય આજ હું મારો વેહ બદલો કરી અને હું કાંઈક બનું. ત્યારે હરણ બને છે અને શિકારીના ઘરની બાજુમાં ચાલે છે અને કોઈ કાંઈને કહે છે કે શિકાર આવ્યો. ત્યારે આ શિકારી કહે છે કે મેં તો બધું છોડી દીધું છે. પણ એટલું રૂપ, એટલું સુંદર અને એને મોહના જાગે છે ફરી વાર કે લાય એકવાર છેલ્લી વખત હું આ હરણને મારી ચૂકું. ત્યારે 1 ને 2 ને 3 હાથ ભડાકા કરે છે. હરણ દોટ મારીને દોડી હડે છે. થોડો સમય થાય છે અને આ બાપુ પાટા બાંધેલા રૂપમાં આવી અને એ શિકારીના ઘરે આવે છે. ત્યારે આ શિકારી કહે છે કે બાપુ તમે કોણ છો? ત્યારે કહે છે કે હું ગિરનારથી આવેલો સંત છું. તો બાપુ તમારા આ શરીરમાં પાટા કેમ બાંધેલા છે? ત્યારે બાપુ પાટા ખોલી અને એક એક ગોરી કાઢે છે અને કહે છે કે બેટા આ તારી મારેલી ગોરી છે. ત્યારે એને આકાશ અને પાતાળ એક થાય છે અને કહે છે કે બાપુ મારી ભૂલ થઈ ગઈ, મેં ફરીવાર આ હથિયાર ઉપાડ્યા, મને માફ કરો. પછી એ ફરીવાર ભક્તિના શરણે જાય છે અને ભક્તિની એને લગની લાગે છે. એટલે આ માણસ જન્મે ને ત્યારે 2 કિલોનો
અને જ્યારે મરી ગયા પછી એની રાખ થાય ને એ પણ 2 કિલોની જ હોય છે. બાકીનું આ વચેલું જે વાવાઝોડું ખોટા ચકડોળે ચડવાનું રહ્યું એ આ વચેટિયું જ છે. સારું જીવન મળ્યું છે, મોજ શોખ અને ભક્તિનું ભાતું ભરપૂર ભરી લો. જીવનમાં કશું જ હારે આવવાનું નથી. માત્ર એક જ સ્મરણ કરેલો, ધર્મ કરેલો અને સત્ય જ સાથે આવવાનું છે. બાકી મૃત્યુ તો કોઈને છોડવાનું નથી. જેનો જન્મ છે એનું મૃત્યુ તો નિશ્ચિત જ છે. માટે પરમાત્માનું ભાતું ભરી લો. જય ભોલેનાથ કી.